નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો જનધન ખાતામાં મોટા ફાયદાઓ થાય છે। જો મિત્રો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તમે તેને જનધન ખાતામાં કન્વર્ટ કરવું સરળ છે અને કન્વર્ટ કરો છો તો તમને મિત્રો મોટા ફાયદાઓ થાય છે। આ માટે મિત્રો તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની હોય છે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન ખાતામાં ટ્રાન્સફર તો થઈ જશે। જો મિત્રો તમારે કોઈ પણ બેંક એકાઉન્ટ હોય તો તમારે રૂપે કાર્ડ માટે મિત્રો અરજી કરવાની હોય છે। જો અરજી મિત્રો એપ્રુવલ થાય છે તો તમારું ખાતું જનધન ખાતામાં મિત્રો કન્વર્ટ થાય છે। ચાલો મિત્રો જાણીએ કે આમાં તમને ફાયદા કયા કયા જોવા મળે છે। તો મિત્રો પહેલા ફાયદાની વાત કરીએ તો 6 મહિના પછી મિત્રો તમને ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે। બીજા નંબરની મિત્રો વાત કરીએ તો 2 લાખ સુધીનો એક્સિડેન્શિયલ ઇન્સ્યોરન્સ વીમો મળે છે। ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ તો 30,000થી લઈને લાઈફ કવર કે જે પાત્રતાથી શરતોનું પૂર્ણ કરવાના આધારે મિત્રો લાભાર્થીની મૃત્યુ ઉપર ઉપલબ્ધ છે। ચોથા નંબરની મિત્રો વાત કરીએ તો ડિપોઝિટ ઉપર વ્યાજ પણ મળે છે। પાંચમા નંબરની મિત્રો વાત કરીએ તો એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે। તો ખાસ મિત્રો તમારે જો જનધન ખાતામાં કન્વર્ટ થવું હોય તો તમને આ મોટા ફાયદાઓ જોવા મળશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ પહેલાં જ પાકિસ્તાન ડરી ગયું। જેમાં મિત્રો પાકિસ્તાની સાંસદ શેર અલ્ફઝ ખાને માર વાતે મિત્રો કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે તો તેઓ ઇંગ્લેન્ડ જતા રહેશે। તેમણે પોતાની શૈલીમાં એમ પણ કહી દીધું છે કે ભારતના પીએમ મોદી પાછળ હટવાના નથી। જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે શું તેઓ બંને દેશો વચ્ચે તણાવના ઘટાડા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયમ રાખવાની સલાહ આપશે તો શું તેઓ સંમત થશે? આના પર મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટર લગાવશો તો ડિસ્કાઉન્ટ જોવા મળશે। જેમાં મિત્રો ગુજરાતમાં સ્માર્ટ મીટરનો ઉપયોગ વધવા લાગ્યો છે। માટે મિત્રો રાજ્યના ઉર્જા વિભાગ ગ્રાહકોને મિત્રો આકર્ષવા માટે લાભો મિત્રો આપવાની જાહેરાત પણ કરવામાં આવી ગઈ છે। સ્માર્ટ મીટર ધરાવતા મિત્રો ગ્રાહકોને બપોરે 11થી 3 વાગ્યા દરમિયાન વીજળી વાપરવા માટે મિત્રો પ્રતિ યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ મળશે। આ ઉપરાંત જે ગ્રાહકો તેમના સ્માર્ટ મીટરનું બિલ પ્રીપેડ કરાવશે તેમને એનર્જી મિત્રો ચાર્જમાં મિત્રો 2% છૂટ પણ આપવામાં આવશે। હાલમાં રાજ્યમાં મિત્રો 10 લાખથી વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરનો અત્યારે ઉપયોગ પણ કરી રહ્યા છે। સરકારનો આ પ્રયાસ સ્માર્ટ મીટરને વધુ લોકપ્રિય બનાવવા અને ગ્રાહકોને આધુનિક ટેકનોલોજી તરફ મિત્રો લઈ જવાનો છે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોના દેવાના મિત્રો આંકડા પણ જાહેર થઈ ગયા છે। મિત્રો દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। જેમાં મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતો માટે મિત્રો કેટલું દેવું છે તેના મિત્રો ભારત સરકારમાં આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેની માહિતીઓ મેળવીએ તો ગુજરાતના ખેડૂતો ઉપર મિત્રો સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું મિત્રો કુલ 1.44 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। 3 પ્રકારની બેંકમાં મિત્રો કુલ 55.77 લાખ જેટલા ખાતામાં મિત્રો ખેડૂતોને આ ધિરાણમાં અપાયેલું છે। અનેક રાજ્યોમાં મિત્રો ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાના આંકડા મિત્રો અત્યારે દર્શાવી રહ્યા છે। લોકસભામાં મિત્રો 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા મિત્રો એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતોના ઉપરના દેવાની માહિતી પણ મિત્રો આપવામાં આવી હતી। તો મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો ઉપર દિવસે ને દિવસે દેવું વધતું જાય છે। જ્યારે મિત્રો સરકાર કોઈ પણ એવી એક્શન લેતી નથી જેમાં મિત્રો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તો શું તમારા મતે મિત્રો ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ કે નહીં? અમને મિત્રો જરૂરથી જણાવી દેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય માણસને મિત્રો 10,000 રૂપિયાની સહાય મળશે। જેમાં મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી મિત્રો જનધન ખાતામાં એટલે કે યોજનામાં મિત્રો ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો મિત્રો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેને મિત્રો હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી ગયું છે।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈએ આપી મોટી રાહત, જેમાં આરબીઆઈએ વ્યાજ દર 6.50% ઘટાડીને મિત્રો 6.25% કર્યો છે। આનાથી લોન સસ્તી થશે અને ઈએમઆઈ પણ ઓછી થશે। આમ મધ્યમ વર્ગને મોટી રાહત મળી કહેવાય। મિત્રો આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ જાણકારીઓ પણ આપી છે। આજે સવારે મિત્રો 10 વાગ્યે મોનેટરી પોલિસ કમિટી એટલે કે મિત્રો મોનેટરી પોલિસ કમિટી MPC મળી હતી, જેમાં મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આરબીઆઈ ગવર્નર જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે। 5 વર્ષ બાદ રેપો રેટમાં પણ ઘટાડો થયો છે। તો આ આરબીઆઈનો ગ્રાહકો માટે મિત્રો મોટી રાહત આવી ગઈ છે, જેમાં મિત્રો આ સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 36,000 રૂપિયાની સહાય, જેમાં સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના પણ ચલાવે છે। જોકે આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન આપવામાં આવે છે। આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિ દીઠ ફાળા આધારિત યોજના છે, પેન્શન યોજના છે, જેમાં મિત્રો ખેડૂતોને 55 રૂપિયાથી 200 રૂપિયા પ્રતિ માસ જમા કરવાના હોય છે, જેમાં 18 વર્ષ પછી કે તેનાથી વધુ એટલે કે 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો લાભ પણ આપવામાં આવે છે। 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને 3,000 રૂપિયા માસિક મિત્રો એટલે કે 36,000 રૂપિયા વાર્ષિક મિત્રો પેન્શન આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકને અકસ્માત થશે તો હવે વાલીને જેલ થશે, જેમાં મિત્રો બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવવા માટે આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનર એટલે કે મિત્રો આરટીઓ દ્વારા અને ડીએમઓ એએમસી દ્વારા અધિકારીઓને એક મહત્વનો સેમિનાર પણ યોજાયો હતો, જેમાં મિત્રો ડીએસપી સફીન હસનની આગેવાનીમાં મિત્રો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મિત્રો એવું જણાવવામાં આવ્યું હતું કે લાયસન્સ વગરના બાળકો હવે વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હશે તેને 25,000નો દંડ અને 3 વર્ષની કેદની સજા પણ કરવામાં આવશે। તેવો મોટો નિર્ણય મિત્રો અમદાવાદમાં લેવામાં આવ્યો હતો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।